પંથ બહુ લાંબો છે, વેગ બહુ ટૂંકો છે. હા વેવાણ. દીકરી બાને બહુ જાજુ રોવડાવતા નહીં અને વેલા હાય વિદાય આપજો વેવાણ. જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ચાલુ માફ કરજો વેવાણ. ઓછું રહેજો ને થોડાક આહુડા કરિયાવરમાં ભેગા લઈ આવજો. કેમ વેવાણ હજી ન્યાય રોવરાવશો? હજી અહીંયા બાકી છે, હજી હું અહીંયા નથી બાકી. અહીંયા બાકી ઈ જ કરવાનું છે. બાકી આમ જો તમારા રજવાડામાં દાઈજો તો પાથરી દીધો લ્યો. તમે આવ્યા તઈ નહોતા રોયા વેવાણ? હે? તમે આવ્યા તઈ રોયા તા? અરે દાંત કાઢતા કાઢતા બેહી ગઈ તેમાં રોવું શું હોય? એક તો તમને જોતા જેવું લાગે વેવાણ કે તમે રોવો નહીં. એમાં રોણા હે ના આવે. હારે જાવું રોણા હે ના આવે. લાગે છે વેવાણ તમે દીકરીઓ વડાવી નથી. લ્યો કરો વાત. સાંભળો વેવાણની વાત. એ કે દીકરીઓ અરે મેં ચાર દીકરીઓ વડાવી. એક તો આ જામજોધપુર જ દીધી. એવું છે? તઈ આ દીકરી બાને ક્યાં દીધા? એ હજી બાકી છે. બાકી છે. એનો પણ કરવાનું બાકી છે. પણ અમારે છે ને દીકરીઓ નો રોવે તો જમાઈ રોઈ લે એનો અમાર રી ધોખો ન હોય. એવું છે? એ બિચારા રોતા હોય ખૂણામાં પીડા પીડા. એના અમાર રી ધોખા ન હોય. અને આમ જો બેમાં હા આપણે વર્ષો જૂના વેરી હતા, હવે આપણે વેવાયું થયા. નકર હામાં જીડા ન થાય, લાંબા ટૂંકા હાથ કરવામાં લાંબી ન આવે. હવે જે કાંઈ હોય આપણે વેલા થયા. હવે દીકરી બાને જટ વિદાય આપજો. હારી શિખામણ હાડલાના છેડે બાંધજો. મોરી શિખામણ માવતરિયાની અંદર મેલજો, જેથી કરી હા હરિયામાં કોઈ દી માઠા દી જોવા ન પડે એને. ભલે વેવાણ. હા. અને આમ અમારે તો ત્યાં તમારે આવે ને એટલે અમારે તો આ દીકરી બાદ છે ને. હા વહુ ગણી તોય ભલે ને દીકરી ગણી તોય ભલે. અમારે અહીંયા આવે એટલે અમારે સાવીન જુડો ને તેજુરી ને બધું આને હોપી દેવું છે. પછી અમારે જાત્રા કરવા વઈ જાવ કા બટા? જાત્રા કરવા જવાના? તો ક્યાં ક્યાં જાવ? બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ, તિરુપતિ બાલાજી છેલ્લે જાવ. કા ત્યાં ટકો ન કરાવવો પડે? તમારે આવું નહીં મારે નથી આવું. તમે જાત્રામાંથી આવો અમે પડો લઈને આવશે. હેનો પડો છે નો હોય હા કરનો માણસે તો કોક કાજુ કતરી છે, બદામ પિસ્તા છે, આવું કઈક લઈને આવે. આ હા કર ન પડો એ તમે રાખજો એટલે બધો ધક્કો નત ખાવો. ના ના અમે કાજુ કોતરીને પેડા ને એવું લઈને આવશે. તમારે આવજો ને એમાં તમારી દીકરી ખાહે. કઈ વાંધો નહીં. ભલે વેવાણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ચાલો માફ કરજો. ન થાય કર લેજો. હાલો લઈને આવજો કો. જાજુ રવે બે ઠીકા મારજો હોત. હાલ હાલ હા તમારા બાળ હા માતા આમ રુધિર રડાય નહીં બેટા. દીકરી તો રાજાની હોય કે રંગની સગુણા સમય આવે ને એટલે શાસ્ત્ર શોભે છે હો મારા બાળ. જાણું છું માતા. જાણું છું બેટા કે તારે ચોરીના 4 ફેરાની અંદર કઈ વાતની ઉણપ આવી છે હો સગુણા. એક જવતલિયા વીરની આમ લઈને જાશો હો મારા બાળ. પણ ભગવાને મારા ખજાને ખોટ રાખી એમાં હું તો હું કરીએ સગુણા, હું તો હું કરીએ. ઈ તો જી બેન ને ભાઈ નો હોય ને જી માને ખોળાનો ખુંદનાર નો હોય ને એને ખબર હોય કે એની વેદના કેવી. આ જગત તને ને મને નહીં સમજે હો. આ જગત તો દીકરીને સાપનો બારો ગણે છે પણ દીકરી સાપનો બારો નહીં, તુલસીનો ક્યારો છે મારા બા. જાણું છું માતા. આસ્તારો કરિયાવર દેવામાં તો કોઈ વાતની ઉણપ રાખી નથી હો. પણ ઈ કરિયાવર તો કાચના ટુકડાની સમાન કહેવાય. કાલે હવારે વપરાઈ જાય. હાચો કરિયાવર તો તારા માવતરે આપેલા સંસ્કાર છે હો માતા. તારા બાપના પાઘડીને કલંક લાગે એવું કદી ન કરતા. સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે તમે પિંગલગઢમાં હશો મારા બા. તારી સાસુ, તારી નણંદ, તારી જેઠાણી તને મેણા બોલશે, નભાઈ ના મેણા બોલશે. હા માતા. પણ ખૂણામાં બેહી બે આહુડા પાડી લેજો. પણ જોજો આજે પોખરણગઢ તળાવ પર પાછું મીઠું મંડાઈને ન જોવાય. જો કદાચ ને પાછું મીઠું મંડાઈને જોવાય જાહે ને તારા માવતરને મરવાનો વારો આવશે સગુણા.
આજ કાળિયા ઠાકર ને એક જ ઠપકો આપું છું, હે કાળિયા ઠાકર, કે મને યુગો યુગો સુધી માતા મિનળદે બનાવજે. કદાચ ને મારા પેટે દીકરો દેવાનું ભૂલી જાજે, પણ આવી સગુણા જેવી દીકરી દેવાનું ભૂલતો નહીં. આજી હાથેથી તને નાનેથી મોટી કરીશ ને, ઈ જ હાથે વેરડાને ઘેર બડાવું છું. આજ તમારું નામ જ સગુણા છે, તમને જાજુ કઈ કેવું ન પડે. સગુણા એટલે સર્વગુણ સંપન્ન થાય. અને આજ દીકરો હોય ને તો ઈ તો એક કુળ ને તારે, દીકરી તો બબે કુળ ને તારે છે. જાણું છું માતા. એક એનું સાસરું ને એક એનું મયરિયું. આવો કલ્પાત છોડી દો સગુણા. માળામાં જ્યાં સુધી પંખી કિલોલ કરતું હોય ને ત્યાં સુધી જ માળો રૂડો લાગે. પંખી ને પાંખો આવે ને જેમ માળો સુનો થઈ જાય, માં તારી જનની નું હયું સુનું છે મારા માં. માટે આવો કલ્પાત છોડી દો. જતી વેળાએ તારી માં નહીં તારી સૈયર થઈ તને પૂછું છું કે તારા દરડાની અંદર કોઈ વાત હોય, તારા મરડાની અંદર કોઈ વાત હોય તો આ તારી જનતાને કહેતી જા સગુણા, તારી જનતાને કહેતી જા. માતા માતા કાલ સવારનો સૂરજ ઉગતા જ અમે પિંગળગઢ નગરીમાં હશું માતા. જાણું છું મારા બા. માતા દિવસો જાતા સમય જાતા રક્ષાબંધનનો તહેવાર આવશે માતા. માતા મારી દેરાણી જેઠાણી પોતાના ભાઈને રાખડી બાંધવા જશે માતા. પણ તારી આ ભાગણી સગુણાને તો વીરો છે નહીં માતા. આજે હું કોને રાખડી બાંધીશ માતા, કોને રાખડી બાંધીશ સગુણા? હા માં. આજ કાળિયા ઠાકર ઉપર ભરોસો રાખજે. જો મીરાનો શ્યામ બની ગયો હોય, સામળિયાની ઊંડી શિકારી હોય ને તો આજ તારો પણ વીરો બની જાય. માટે આવો કલ્પાત છોડી હરખેથી લડાની વાત કરો સગુણા. પણ ભાઈ મને બવારીએ અરે રે જની બેની મરે દેશે પણ જેના અરે રે એને ચારે દશુનાવા અરે રે એને ચારે દશુનાવા આજ દીકરી કહું ને માતા તમે સાંભળો અને
મારા બાપુજી જવાના શિવના શરણોમાં આજ મામા કે મોસાડ મારે કોઈ નથી રે આજ. આને દાદી મારે મળી જાય ગણવીર માતા મારા મામા કે મોસાડ મારે કોઈ નથી રે આજ. હે આવી રૂડી આંબલિયાની ડાળ હિચકોરે બાંધ્યો હીરાનો રે માળ સુખ દુઃખની સંગ્રામ સામે વિજય મારું જીવતરજો. માતા તમારે માતા તમારે દેવું હોય તે દેજો. લડકીને જાવું વેગળું રે માળ એ મૈયરનો માંડવડો મેલી રીતાનો પાને તારિયોડી આલી દીકરી સાસરિયાની વાટજો. એવા ડાયા દીકરી રે કુમા કુમાની બંગલી પાણી હાયલા રે એવા સોડે રે સણગાર સજી થોડી હાયલા માણા રા. એ તું સો મારી આંગણ તુલસી તું સો ભરોડી ગાવડી તું સો ભરોડી ગાવડી
રામ બેટા સાસરીએ રે આણા હે તેથી રામ બેટા સાસરીએ રે આણા હમારા બાળ હમ રુધિર ડાળતી હો બાદરમાં વેલડા ઉભા છે કક્ષની અંદર તારા પિતાશ્રી વાટ જોવે છે અરખેથી એમને મળીને અરખેથી સાસરે સીધા આવો મારા બા માતા અરે બાપુ અરે બાપુ કહો મારો બા બાપુ આજે તમે જાણો તો છો ને બાપુ કે તમે તમારી લાડકી સગુણાને કેની ઘેર વળાવો છો બાપુ જાણું છું મારો બા આજે બાપુ 20 વર્ષથી જે વેરી હતા ને બાપુ આજે તમે એને વેવાયું તો કર્યા છે બાપુ હા મારો બા તમારી લાડકી સગુણાને તો દુઃખ દેવામાં જરા કામી નહીં રાખે હો હા મારો બાળ આ તો વિધાતાના લેખ છે વિધાતાના લેખમાં કોણ મેખ મારે મારા બાળ બાપુ તમે કોઈ વાતની ચિંતા ના કરતા બાપુ આજે મારા સાસરિયામાં મને ગમે એટલા દુઃખ પડશે ને બાપુ હા મારો બા ઝેરનો કટોરો પી અને મારો દેહ ટૂંકાવીશ બાપુ નહીં મારો બાળ પણ બાપુ તમારી પાઘડીને કલંક લાગે એવું કામ તો અમે ક્યારે નહીં કરીએ બાપુ ક્યારે નહીં કરી અરે મારા બાળ તમારા દિલની વાત કહેતા જાઉં મારા બાળ કહો મારા બાળ આજે દીકરી કહું ને બાપુ તમે સાંભળો રે આજ હા મારા બાળ અને કરો મારા દિલાડાની વાત બાપુ મારા દીકરી કહું ને બાપુ તમે સાંભળો રે આજ કહો મારો બાળ આજે 360 ગામ મારું સાસરું રે આજ હા હું જાણું છું મારો બાળ આજે તમે રે જવાના શિવના શરણોમાં હા મારો બાળ અને પછી મારી ગોળાને સંભાળ બાપુ મારા હા મારો બાળ આજ તમે રે જવાના શિવના શરણોમાં રાજ કુડાની માખોડલ તમને વીનવું રે રાજ. એ લેજો મારી લાડકડીની રે સમાજ
મારા બાળ આવા રુદન છોડીને સાસરે સીધાઓ વેરણા તમારી રાહ જોવે છે મારા બાળ આવો કલ્પા છોડી દો હે આવી રૂડી આવ મારા બાળ આવી રૂડી આંબલિયાની ડાળ ઓરે બાજો વીરનો રે માણરા બાપુ તમારે દેવું હોય તે દેજો લાડકીને જાવો વેગ દે રે માણકરા દાદાય દીદા બાપુ કરજ રાજ તાર દાદાય દીદા બેટા કરજ દાદા જોરદાર દીકરીને પરાયવા સાસરે રે મારા બેની બાને પરાયવા સાસરે રે મારા બાળ અરખેથી સાસરે સીધાઓ સગુણા બા હા બાપુ હલ 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 અરે રાજા ભટિયાર ચાલો હવે સાથે બેસી મીઠા ભોજન કરીએ હલ અરે રાજા અજમલ આજે તમારા ભોકરગઢ જેવા રૂડા રાજ છે આજે તમારા ભોકરગઢના રાજ્યની માલિપા આજે તમારે સોનાની થાળીમાં 32 ભાતના ભોજન રાજા ભટિયાર કરશે પણ હે રાજવી જમવાની વાત તો એક બાજુ રહી ગઈ પણ પહેલા તો મને એ જણાવો કે આજે દીકરી ભરાવતા આજે તમારી આંખે આંસુની ધારે શેની વહી રહી છે રાજવી અરે રાજા ભટિયાર એવો તો કયો બાપ હશે કે જેની દીકરી સાસરે જાય એની આંખમાં આંસુ ન આવે રાજા ભટિયાર બરાબર છે રાજા અજમલ એ વાત તો તમારી પણ સત્ય છે એ તો રાજા ભટિયારને પણ ખબર છે રાજવી કે આજે જેની દીકરી સાસરે જતી હોય ને એમની બાપની આંખમાં તો સદાય આંસુની ધારા જ હોય છે રાજવી પણ મેં આંસુ કોઈ બીજી પ્રકારના દેખાય છે રાજન માટે આજે તમારે સંતાનની માલિપા આજે તમારી દીકરી કેટલી છે અને આજે તમારે દીકરા કેટલા છે એની રાજા ભટિયારને ઓળખાણ કરાવો રાજવી બરાબર છે રાજા ભટિયાર મારે 3 દીકરીઓ છે દીકરો એક પણ નથી રાજા ભટિયાર ખમોશ રાજા અજમલ આજે સુગંધ છે માં ભવાનીના જો આ વાતની જાણ મને પેલા હોત રાજવી કે આજ પાપી બેટીએ તમે વાંચ્યા છો તો મારા પુત્ર પ્રતાપની જાન આજે તમારા ભોકરગઢને પાત્ર લઈને ન આવ્યો હોત રાજવી માટે અત્યારે તમારા પુત્ર પ્રતાપની જાન આજે તમારા ભોકરગઢના સીમાડે ઊભી છે તે માટે હું જાઉં છું રાજવી અરે રાજા ભટિયાર તમે પણ સાંભળતા જાઓ કે આજે અમારે દીકરો નથી એટલું જ નહીં આપણે હવે વેરી મટી અને વેવાયું થયા માટે ચાલો સાથે બેસી ભોજન કરીએ અરે રાજા અજમલ તો તમે પણ હજી એક વાતને ભૂલી રહ્યા છો રાજવી જે બ્રહ્મા વિષ્ણુ મહેશ માં કુળદેવીની કૃપા છે રાજન કે આજ બ્રહ્મા વિષ્ણુ મહેશ માં કુળદેવીની કૃપા છે રાજવી તો હે રાજા અજમલ તમને પણ હજી ખબર નહીં હોય કે રાજા ભટિયારને પણ કેવા આકરા નિયમો હોય છે માટે આજે હું કહું ને આજે તમે કાને ખોલીને સાંભળી લ્યો રાજવી અજમલ કહો રાજા ભટિયાર હાલ હાલ
યા જે પડિયાર કહું ને યજમલ સાંભળો રે હા રાજા પટિયા એ કરું મારા દલડાની વાત પડિયાર કહું ને રાજવી સાંભળો રે કહો રાજા પટિયા યજીયા નાગર નો રાજવું જમતા નથી અનપણ કરે છે યોગરાજ ભાંગિયાના ગ્રહનો રે રાજપૂત જમતા નથી રાજા પટિયારો વેર ઓય ખમોશ બાપી અજમલ યજી આજ સોનારે હે ચાંદીના રાજન તારા પારણિયા ઝૂલે હા રાજા પટિયા નથી તારે પારણિયાનો ઝૂલનાર નથી તાર પારણિયાનો બોડનાર યજી રે કહીને બાપી તું તો વાજીયો કેવાય બસ કરો રાજા ઓય ખમોશ બાપી અજમલ હાલ હાલ યજી આજ સવારે એ લખનારે રાજન તારા ઘોડી ના બાંધા હા રાજા પટિયા નથી તારે ઘોડી લાનો બેસનાર નથી તાર ઘોડી લાનો ખેલનાર યજી હે કહીને પાપી તું તો વાંજી અવતાર પટિયા રાજા આવા મેળો બોલો ઓય ખમોશ બાપી યજી આજ હણોલા એ જતા રે રબારી પાછા રે વયા હા રાજા પટિયા એ શોકન લીએ નય તારા કોઈ શોકન લીએ નય તારા કોઈ યતી રે કહીને અજમલ તારો વાંજી અવતાર અરે રાજા પટિયારો વેર ભૂલી જાઓ ઓય ખમોશ બાપી યજી આવા બોકરવાણ ગઢના આધરે રાજપૂત ભૂલે રે પડો હા રાજા પટિયા એ બનિયો વાજી યાનો વેવાય બનિયો વાજી યાનો વેવાય બોકર ગઢના પાદરે પડિયાર ભૂલે રે પડો અરે રાજા પટિયારો આવ્યો હટ છોડો ઓય ખમોશ બાપી અજમલ યજી આવા દીકરીયું એ દીધે રે વેર મારા નય રે વડે એ હાથમાં લયો લેજે હથિયાર યાદમાં લયો લેજે હથિયાર આવા દીકરીયું દીધે રે વેર મારા નય રે વડે રાજા પટિયારો વેર ની વાતો ભૂલી જાઓ ખામોશ યજી આવા બોકરણ ગઢમાં માતા મીનડ દેવ કે મારે કહેવાય તે નથી એને પગેલિયું નો પાડનાર નથી એને ઘોડા નો ખોદનાર યતી તે કહીને પાપી તારો વાંજી અવતાર ઓય ખમોશ બાપી હરે રાજા અજમલ કહો રાજા પટિયા આજે તમે દીકરી સગુણા મારે ત્યાં વરાવી માટે તમે મને વેવાય માનતા હશો હું તમને વેવાય માનતો નથી અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે જ્યાં સુધી તમારે સતીના ખોડે પુત્રનું ઘેરું પાણું ના બંધાય ને ત્યાં સુધી મારા ગઢ બિંગલને પાદર પગ પણ ના મૂકતા
અને કદાચ મારા ઘરે ભીગલની માલી પર જો તમે પગ મૂક્યો ને રાજા વઢિયારને ખબર પડી તો મારી સિંહોની તલવારથી તમારે ધરતીમાં જુદા કરી ને મારે ઘરને કાંગરે લટકાડી દેશ રાજવી. અરે રાજા પઢિયાર, હું પણ એક રાજપૂતનું સંતાન છું. વેર વારવું એ મારા ડાબા હાથનો ખેલ છે. દીકરી દીધી એટલે લાચાર છું. અને આજથી હું પણ પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારે ત્યાં પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી આ પિંગળગઢનું પાણી મને અગ્રાજ છે. ઓય ખામોશ છે પાપી અજમલ. તો તમને પણ હજી વાતની ખબર નહીં હોય રાજવી કે આજે મારા દીકરાની જાન રણવની માલિપા પોગી છે તે માટે રાજા પઢિયાર જાય છે. માટે આજે જો તમે એમાં માનતા હોય ને કે આજે તમે દીકરી સગુણા મારે ત્યાં વરાવી એટલે રાજા પઢિયાર તમારા જૂના વેરને જાતા કરી દેશે. માટે નહીં રાજા અજમલ, જો તમારા મનમાં પણ એવો ખોટો વેમ હોય તો કાઢી નાખજો. માટે અત્યારે તમારા દીકરાની જાન રણમાં ભોગી છે કે માટે હું જાઉં છું. માટે જ્યારે તમારે મારા વેર લેવા હોય ને આવજો મારે ગઢે ભીંગલ ને પાદર. રાજા પઢિયાર તમારી રાહ જોતો ઉભો છે. જય માં ભવાની. એમ હાથ પોચી મારે હે મની અરે રે જોને યા કરે 51 હા પણ જનિયા નય જોને દીકરો અરે રે એનો અવતાર એના રાખો જો કોઈને વાંજી યારે માર નાથ એ રૂવે રે આજ માર મુદિયો રે. એનો તે તારે ગાદી નો રે વારસદાર પઢિયાર આવા મેળ બોલિયા રે. એ ત્યોની ગાદી નો રે વારસદાર વાનિયા રે મેળા મારી દો યોલા રે. અરે વીરા પ્રતાપ, રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. રાજમાતા આવતા જ જણાય છે.